તો ગુડ આફ્ટરનૂન મિત્રો, ને આજે છે હોળી. અને તમે દેખાય ને કે જો આપણી જયગામાં હાવ સુમકાર છે, કોઈ એટલે કોઈ છે નહીં. કારણ કે તડકાનું કોણ બહાર નીકળે મિત્રો. અત્યારથી ને એટલો તડકો તપવા માંડ્યો છે કે વાત પૂછોમાં. અને આજ છે હોળી અને કાલે છે ધૂળેટી. તો હોળી અને ધૂળેટીના બે વિડીયો એક જ આ વિડીયોમાં આવી જશે, બરાબર છે. તો અમારા ગામમાં કેવી રીતે હોળી મનાવવામાં આવે છે ને એ હું તમને બતાવવાનો છું, બરાબર છે. તો આજે અત્યારે જે હોળીનું જે બધું પ્રિપેરેશન થતી હોય ને, જે હોળી જ્યારે ગોઠવવાની હોય ત્યારે અમુક જગ્યાએ કોઈ છાણાથી ગોઠવે, અમુક જગ્યાએ કોઈ લાકડા ને એવું બધું હોય. એવી રીતે હોળી કરે બધું. ઘરેથી છાણા એ ફેરા કરે, બરાબર. એક જગ્યાએ બધાય મૂકી જાય છાણા, અને એ છાણા પછી આપણા ગામના કોઈ મેન ચોરો હોય કે મેન જે જગ્યા હોય છે, ખુલ્લી જગ્યા હોય છે, ત્યાં બધા છાણા ગોઠવીને હોલિકા દહન કરે, બરાબર. તો એ છાણા અત્યારે હું તમને બતાવું કે ચોકે ચોકે કેવી રીતે ઢગલા કરેલા છે એ. તો મિત્રો જો પહેલાં તો જો આપણા લાખા દાદાના ચોકમાં જ જો અત્યારે જો એક બેન અહીંયા ઠલવાય એવા છાણા દેખાય તમને. આ ઢગલો છે બધાથી મોટો ઢગલો આપણા લાખા દાદા ચોકમાં જ છાણાનો થાય છે. કારણ કે આ બાજુ આપણા ભરવાડ વાયુ રહેતા હોય એટલે છાણા એવું બધું બનતું હોય ને એવી રીતે થતું હોય. તો અંધાથી મોટો ઢગલો આપણા જો આ લાખા દાદાનું મંદિર, અને લાખા દાદાના મંદિરના ચોકમાં જ બધાથી પેલો ઢગલો, અંધાથી મોટો ઢગલો છાણાનો થાય. અને બીજો ઢગલો જો એ તો જો આપણે હાવ નાનો એવો હોય. જો આપણા મારા ઘરની બાજુમાં જ મેં તમને બે ઢગલા હું બતાવું દેખાડજો. એ તો હાવ નાનો એવો ઢગલો છે. તો જો મિત્રો હવે જો આ ટ્રેક્ટર આવી ગયું ગ્રામ પંચાયતનું, અને જો આ છાણા ભરે છે એમાં. તો મિત્રો આવી રીતે જો તમે જોયું ને અત્યારે બધે અહીંથી છાણા જે ઉઘરાવ્યા હતા, ઉઘરાવેલા છાણા એ બધાય આવી રીતે ગોઠવે, બરાબર. અને ગોઠવીને પછી ફીટ 8 વાગે આ હોળી પ્રજ્વલિત થાય. હાલો આ ક્યારું ના જો આ બધા ઠેકડા ઠેકર થયા. જો આ બધાને જવું હેપી હોલી. આ કાલ હાટું થી જો આ બધા રાડો રાડ ગયા. હા આખી ટાંકી જો આના કલર વાળી કરી નાખી. કેસુડાનો કલર, કેસુડાના ફૂલથી આ કલર બનાવ્યો છે. આની કોણે બનાવ્યો ખબર? મેં નિકલ લઈ આવ્યો તો હું. તો મિત્રો આપણે આવી ગયા ગોમટા ગામના જ્યાં હોલિકા દહન થાય છે ત્યાં. અને અહીંયા અત્યારે જો ઢોલ ને એવું બધું વાગે એટલે મારો અવાજ બહુ આવતો નહીં હોય. આ એક આપણા મિત્ર ક્યારું ના કહેતા હતા કે મને વ્લોગમાં લેજો. તો આવી ગયા તમે વ્લોગમાં, બરાબર. રામ રામ ને. અને આ આપણા ગોમટા ગામની હોલિકા દહન મિત્રો બહુ મોટી હોળી અહીંયા આપણા મારો ઉજવવામાં આવે છે. હા બસ નીકળી ગયા ને તો બે આપણા
બાપુ ગયા છે શ્રીફળ કાઢવા. તમે જોઈ શકો છો કેવી રીતે શ્રીફળને કાઢ્યું જોઈ શકો છો તમે. હવે બાપુ લઈ જાય છે. જો મિત્રો જો અત્યારે નારિયેળ કાઢ્યા ને બધા જો મીંડા ખાવા. ટૂંકમાં આ હે ને પ્રસાદી કહેવાય, પ્રસાદી બરાબર, પરસાદી. તો ગુડ મોર્નિંગ મિત્રો, જય સિયારામ. આજનો દિવસ એટલે બીજો દિવસ. કાલ હતી હોળી અને આજે છે ધૂળેટી. તો ધૂળેટીના દિવસે આજે જો અત્યારે આ બધા છોકરા રહ્યા ને જોઈ રહ્યા. આ જો અહીં બેઠી બેઠી જો અત્યારે આ મોબાઈલમાં મથે. હવે એને હું તૈયારી કરી ખબર હોય? જો આ ટાંકી રહી ને, આ ટાંકી એને આખી ફુગાની અને કલરની ભરી દીધી છે બરાબર ને. જો હજી ઓલી જોઈએ કદી ઉઠી જો. એટલે આ શું કે તારો ટાઈમ છે ઉઠવાનો? ભાઈ તો જો એને આ ટાંકી છે ને આખી ભરી દીધી છે. હું તમને ટાંકી બતાવું જો કલરની અને ફુગાની. તો તમે જોઈ શકો છો મિત્રો, જો આ આખી જો ફુગાની અને કલર. આમાં કલર એ પાછો કેવડા હે આખી ભરી દીધી છે. અને પાછા થોડા નથી ભર્યા, કેટલા ભર્યા. નાના ફુગા આવે અને ભરીને તો કેવડા ફુગા કર્યા. આ કોકનો મારશે ને તો આખા નાઈ લે એમને. અને મિત્રો જો આ કલર રહ્યો ને, કલર એ આપણે દુકાનેથી લીધેલો કલર નથી, કેસુડાના ફૂલનો કલર છે. એટલે કોઈને નુકસાન પહોંચે ને એવો કલર નથી. મેં તમને સાંજે બતાવ્યું હતું ને કાલે સાંજે. આ એ કલર છે મિત્રો. જો જમની તૈયારી ચાલુ થઈ ગઈ. જો હરવા જો બધા માંડા હવે બધા હરવા હવે છે ને બધી ચાલુ થવા માંડ્યું હે. જો હેપી હોલી. યુદ્ધ ચાલુ થઈ ગયું મિત્રો. મિત્રો હું જો પાણીથી રમું ને આ બધા પાણીની હાલત સેવાર હોતી જતો. આની હાલત ભરી મૂક્યા છે. ઓલાને ઉતાર, ઓલાને ઉપર ચડ્યો. અહીંયા નથી નહીં રહેવું, અહીંયા આવશે, અહીંયા આવશે. એવું છે કંકુ કેરી કાઢીએ. અલા કોણ લેવું હે? નવા મેમ્બર ને ભરી મૂક્યા મિત્રો. જો આ બેન બહાર હતા, અત્યારે આવ્યા હે. પાણી નહીં સ્પીકર ક્યાંથી લઈ લે.
તો મિત્રો અત્યારે નાઈ નાઈને હવે થાક્યા છીએ ને અત્યારે તમને દેખાતું છે કે આ ક્યાં આમ નકરા ઝાડવા ને એવું બધું છે ત્યાં આવી ગયું હો બરાબર. તો હવે નાઈને હું કલર રમીને થાક્યા છીએ બરાબર. તો હવે આટલું બધું કલર ને બધું ચોઈટો હોય અને હવે નાવું ધોવું તો પડે ને. તો આપણે આવી ગયા ક્યાં ખબર હે, આપણા ફેમસ એવા ડેસ્ટિનેશન ઉપર ભાદર ડેમે. આપણે એક વખત એનો વિડીયો બનાવ્યો હતો બરાબર છે, આ મંદિરનો અને ભાદર ડેમનો ને એવું બધું. તો અત્યારે ફરી પાછા આપણે ફૂલ ફેમિલી સહિત આપણે ભાદર ડેમે આવ્યા છીએ અને એ બધા અત્યારે જો અહીં બેઠા છે. અને હું મેં કીધું પહેલાં હું એને દર્શન કરતો હોઉં ભોળાનાથના બરાબર. તો હાલો ફરી પાછા તમને હું દર્શન કરાવું. અને અહીંયા જ આપણે નાહવાની પાછળ જો અહીંયા ડેમ છે ને, આની પાછળ જો અહીંયા આ ડેમ દેખાય ને, ડેમની નીચે ત્યાં નવાઈ એવું છે બરાબર. તો આપણે ત્યાં નાહવું. તો મિત્રો જો ગેંગ આખી આવી ગઈ છે આપણી. જો આ બધા આમ જો ચડી ગયા. જો એક તો જો નાવા હોતી માંડી ગયો, આ બેન નાવા માંડ્યા હે હોતી અને આજે જાય છે બધા. અને આપણે સી ગયા ખબર, ભાદર ડેમના પાટિયાની એક જેટ સામે. તો મિત્રો આપણે અહીંયા નાવાનું છે અત્યારે. તો મિત્રો આટલું બધું નાહી લીધા પછી કલર બધું કાઢી નાખ્યા પછી બધા જે હતા ભૂખા એટલે આપણે ઘરેથી એને લઈને આવ્યા હતા વઘારેલા ભાત લઈને આપણે આવ્યા હતા. જો આ વઘારેલા ભાત ને મરચા ને કાકડી ને જમાવટ છો બાકી જાય રહ્યા ઠંડી. અને બધી આખી મંડળી આપણે બેસી ગઈ જમવા. મોઢું આ છે આપણી ઠંડી ઠંડી છાશ આની અંદર. અને આ છે ગરમા ગરમ શીરો. ગરમા ગરમ શીરો નથી, ભાત હે. હાલો થાય લેતા જજો. અડધો એટલો અધૂરો જ દઉં નકર ઢોરા હે લખામાં ઉભો આવે એ સાચી